નમસ્કાર, હું કાનન માંકડ. મિત્રો, આજે આપણે વાત કરીશું વર્ષા ઋતુ વિશે, જેને રોગોની રાણી કહેવાય છે. પરંતુ આ બધા રોગોમાંથી કઈ રીતે બચી શકાય, કઈ એવી વાતોને ધ્યાનમાં રાખી શકાય, તે વિશે ચર્ચા કરીએ. મિત્રો, વર્ષા ઋતુને બે પેટા ઋતુ હોય છે, વર્ષા અને શરદ. તો આજે આપણે વાત કરીશું વર્ષા ઋતુ વિશે. મિત્રો, શાસ્ત્ર પ્રમાણે યથા પિંડે તથા બ્રહ્માંડે, જે વસ્તુ બ્રહ્માંડમાં થાય છે તે જ બધી વસ્તુ છે આપણા શરીરમાં થાય છે. અત્યારે વાયુનો વેગ વધી રહ્યો છે, તો આપણા શરીરમાં પણ વાયુનો પ્રકોપ છે વધી રહ્યો છે. અને આયુર્વેદ પ્રમાણે વાયુથી લગભગ આપણને 80 જાતના રોગ થાય છે. અને આ ઋતુ દરમિયાન આપણે જોઈએ છીએ કે ડોક્ટરના દવાખાના પણ ખૂબ ભરેલા હોય છે. ખાસ કરીને પાચનને લગતી સમસ્યા વધારે થાય છે. ભોજન પ્રત્યે અરુચિ રહેવી, પ્રોપર ભૂખ ન લાગવી, કબજિયાત રહેતા હોય છે, અથવા તો ઝાડા ઉલટીની સમસ્યા થાય છે, ગેસ્ટ્રિક ટ્રબલ ચાલુ હોય છે, એસિડિટી થાય છે. તો આ થઈ પાચનની વાત. સાથે વાયુ છે એ અત્યારે દુખાવા વધારે, તમને ખાસ કરીને સાંધાના દુખાવા, ગરદનના દુખાવા, ગોઠણ કમર દુખે, આંગળીઓ જકડાઈ જાય તો સાંધા જકડાઈ જાય છે. આ ઋતુ દરમિયાન ચારે બાજુ ગંદકી હોવાને કારણે માખી મચ્છરનો ત્રાસ વધી જાય છે, તો ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગ થાય છે. ચિકનગુનિયા થવાની પણ સંભાવના રહે છે. હવે આ બધા રોગો સામે કેટલીક એવી વાતો છે જે આપણે ધ્યાનમાં રાખીએ તો ચોક્કસ છે એ આ ઋતુનો આનંદ છે આપણે આરામથી લઈ શકીએ છીએ. કરીને આ ઋતુ દરમિયાન છે વાસી ખોરાક છે, ઠંડો ખોરાક છે ટાળવો જોઈએ, કારણ કે આ પ્રકારનો ખોરાક છે શરીરમાં વાયુનું પ્રમાણ વધારે છે. પ્લસ આથાવાળો ખોરાક. હવે લોકો કેવું કરે છે, 9-10 વાગે ઈડલી, ઢોસા, સંભાર છે સાથે છાશ લે અને પછી શરીરમાં વાયુ વધે અને એસિડિટી છે, ઓટકા છે સતત ચાલુ છે. તો આ પ્રકારનો ખોરાક છે સૂર્યાસ્ત થઈ ગયા પછી તમારે ટાળવો જોઈએ. જો ખાવો જોઈએ તો સાંજે તમારે 6-7 વાગ્યા પહેલા અથવા તો સવારે ખાવો જોઈએ. વાયુને લીધે શરીરમાં દુખાવા વધી જાય તો તમે તલના તેલનો માલિશ કરી શકો છો. ખાવામાં પણ તમે તલના તેલનો ઉપયોગ કરી શકો છો. આવા સમયે તમારે જૂનું અનાજ છે, જૂના ચોખા છે, જૂના ઘઉં છે એ ઉપયોગમાં લેવો તો તમારે વધારે સારું. પ્લસ લીલા પાંદડાવાળા શાકભાજી, ખાસ કરીને છે કોબીજ છે, ફ્લાવર છે, તાંદળજો, પાલક છે, આ બધા શાકભાજીઓ અવોઇડ કરવા જોઈએ. જૈન લોકો તો આ દરમિયાન 4 માસ દરમિયાન છે લીલા પાંદડાવાળા શાકભાજી ખાતા જ નથી. ધર્મનું નામ છે પણ એની પાછળ વિજ્ઞાન પણ છે કે આ બધા શાકભાજીઓ છે પચવામાં આપણને ભારે પડે છે, તો આ સમયે હલકા રહેવા જોઈએ. તો કઈ રીતે? ટિંડોરા છે, તુરિયા છે, કાકડી છે, ભીંડો છે, દૂધી છે, ગલકા છે, તો આ શાકભાજીઓ છે પચવામાં પણ હલકા છે અને આપણું સ્વાસ્થ્ય પણ સુધારે છે. આપણે જોઈએ છીએ કે ખાસ કરીને આ ઋતુ દરમિયાન છે એ જૈન લોકોના તહેવાર છે, પર્યુષણ છે, એ આ જ સમય આવે છે. આપણા હિન્દુ લોકોનો શ્રાવણ મહિનો છે પણ આ જ સમય આવે છે અને લોકો વ્રત ઉપવાસ એકટાણા રહે છે. એનું પાછળનું કારણ છે કે ભગવાનની ભક્તિ તો કરવાની છે પણ સાથે હળવું રહેવાનું છે. ખોરાક જે શરીરને વધારે ભાર આપે એવો નથી લેવાનો. પણ હવે થોડું બધું બદલાઈ ગયું છે. લોકો ફરાળી ઢોસા, ફરાળી ઈડલી, ફરાળી ઢોકળા ખાય છે. તો તમારું સ્વસ્થ ન હો, થોડી પાચનની તકલીફ રહેતી હોય તો બને તો આ વસ્તુ છે અવોઇડ કરવાની. થોડા હલકા રહીએ, ફળોનો ઉપયોગ છે આવા સમયે વધુ કરીએ, પૂરતું પાણી પીશું તો પણ આપણે સ્વસ્થ છે રહેવાના જ છીએ. અને તો આ ઋતુ દરમિયાન છે ભોજન હળવું લઈએ, પૂરતું પાણી પીએ, નિયમિત વ્યાયામ કરતા રહીએ તો માંદા નહીં પડીએ અને આ વર્ષા ઋતુનો આનંદ છે એ આપણે આરામથી લઈ શકીએ. આશા રાખું છું આ વિષય આપને પસંદ પડ્યો હશે. ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે. ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર.